આજે કાકોર ગામની પાવન અને પુંચાળી ભૂમિ કે અમારે વાલોબા સ્વર્ગે પહોંચ્યા અને સ્વર્ગમાં એમનું હોમયું થઈ ગયું ને મહારાજ થઈ ગયું એટલે આ તો ઓછી ખબર પડે પણ તમને ખબર પડે આપણે આર્યું જ સ્વર્ગ કહેવાય અને આ જ સ્વામી બીજા સ્વર્ગ છે એટલે એમને સ્વર્ગમાં સ્વામી થઈ ગયું અને અમે તો ખૂબ ભેગા રહ્યા વળી ત્યાં ભજન હોય અહીંયા ભેગા અને જબર આપણાને અમને ભક્તને મોજ કરાવતા શું હતું તે અમે એમ કે બા થોડુંક આબા દીધું તો વળી માતા આબા એટલે મોજ કરાઈ છે હા તો એમનો આત્મા જ્યાં હોય અહીંયા એમને લાખો વાર શાંતિ મળે આપણા બધાની વિનંતી એવા મહાપુરુષ હતા તો થોડું શીખવું ખાસ બેસો ભરજો તમે કે આવું કાકોર જેવું ગોમ મોટું ગોમ કહેવાય આર્યું ગોમ અને આ ગોમમાંથી આક્ષીમાં આ બોરિયા જેવું નેહડું વસેલું હતું રબારિયાનું કે ભરવા એમાં બીજું કોઈ નહીં એટલે રબારિયાની બે બેનો રોજ મોટા ગામમાં દૂધ વેચવા આવે દૂધ વેચવા આવે એટલે રોજ એને ઉપાધિ શેની હતી બે ગામમાં વસે નજી હડતી જબરજસ્ત એટલે પેલા ઉડિયાવાળા અડધા પૈસા દૂધ વેચીને આવે એ ઉડિયાવાળાને હાલવા દાંતન વળતા એટલે એક દાડો આ ગામમાં એવી ભાગવત કથા જબરદસ્ત વસાતી હતી મોટા ગામમાં આ બે બેની ભાળી ગઈ કે બેન મને કે આ 5000ની વસ્તી છે એમાં કોઈ આમ બખોળો નહીં કરતો અને આ કથારી આપણે ઓભલ્યા જેવી છે અને ઓભળાય કે એક બેન બીજી બોલી કે મુકામ કર આદ કથા અર્ધમાં પહોંચી આપણે અધૂરી કથા ઓભળવી તો કે કાલે વાત હવની મોરાઈને દૂધ બીજું વેચી અને બધાની પહેલાં બેસી ગઈ કથા ચાલુ થતા પહેલાં એટલે કે પૂરી કથા અત્યારે હાલે અમે જ્યાં જ્યાં ઓભળો ને અહીંયા પૂરું ઓભળો તો જ મેળ પડે પૂરી કથા અહીંયા ભાગવત ગીતા જબરદસ્ત વાંચતા હતા બાપજી હતા જોરદાર હોશિયાર એટલે વાંચતા અર્ધમાં જુ તેમ અર્ધમાં જો તે દાદી અને બાપજી બોલ્યા કે હરિ વિઠ્ઠલ પોણી ડુબાડી શકે નહીં અને શસ્ત્ર કાપી શકે અગ્નિ બાળી શકે પેલું બેવીનું દાવા આલ્યું બે બેને પણ હમા હમી બે તાચી કે બેન આમાં કોઈ ખબર પડી કે મને ફલટ પડી ખબર કે શું કહેતી પોણી ડુબાડી શકે નહીં એટલે આ રહ્યું આપણા કોમનું છે ને આપણે આ રહ્યું લેવું છે બીજું લેવું એટલે વિશ્વાસ થઈ ગયો પૂરેપૂરો અને વિશ્વાની ગોઠવાળી છૂટે એવી રાશિ આ બે બેને એટલે બેન હે જ હવે આપણું કામ થઈ ગયું આપણે કથાઓ ભળવી નથી એટલે સીધી નજીક કિનારે જઈને અહીંયાથી જ એને વિશ્વાસ થઈ ગયો મનમાં હરિ વિઠ્ઠલ પોણી ના ડુબાડી શકે એટલે અહીંયા કિનારે જઈને કે હરિ વિઠ્ઠલ પોણી ના ડુબાડી શકે એટલે ફાટ લઈને બરફ પોણી અને સીધી જ નજી માથે પોણી માથે બરફ થઈ ગયો હેડવા માંડી એનું કોમ થઈ ગયું એટલે રટણ તો એનું દાંતન વળતા હરિ વિઠ્ઠલ પોણી ડુબાડી શકે નહીં પછી આ ગોમના ભાળી ગયા નેહડાવાળા કે આ કાયમ પોણીમાં પેલા ઉડિયાવાળાને પૈસા આલીને બેસતી ને આવતી જાતી અને આ બે બેને શું એવું કરી જાય નજીક પોણીમાં હેડવા માંડી તો ગોમના કે આપણે પૂછા પેલી શું કેમ કે અમે ઓમ કર્યું છે એમ એટલે હોદે પૂછ્યું કે તમે આ શું એવું કર્યું કે આ પોણી માથે હેડો છો કે મોટા ગામમાં ભાગવત કથા વસાયેલી છે અહીંયા બાપુ વસે છે ને બાપુ વસતા કે હરિ વિઠ્ઠલ પોણી ના ડુબાડી શકે એ રહ્યો અમે લઈ લીધું અમારું કામ થઈ ગયું અને હરિ વિઠ્ઠલ પોણી કે ડુબાડી જ ના શકે
પેલા મોટા નેહડાવાલી કીધું કે તમે બે બેન્યો અહીંયા આજ પૂછશું આપણે ઈ બાપજીને આપણા ગોમમાં લાવી અને ભદ્રમણી કરત કે આખું ગોમ પવિત્ર થઈ જાય તો કે સારું અમે પૂછા હો જઈને એટલે દૂધ વેચી સીધું જ વસાતી હતી અહીંયા તો પછી હરિવિઠ્ઠલ પાણી ના ડૂબાડી શકે ભળવાની જરૂર નથી એકતા થઈ જીતી એટલે અહીંયા જઈને કે આ બાપજીને અમારા ગામમાં લઈ જવા છે પેલા મારા જવા અહીંયા સેવા કરનારા કે લઈ જવા તો 1000 રૂપિયા થાય પેલી બેનો કે આપણે 1000 થાય તો આપણે ગામમાં ફેર પૂછવું પડે એટલે આવીને પૂછ્યું ગામવાળાને નેહડાવાળા કે 1000 રૂપિયા કે છે નેહડાવાળા કે ઉઘરાઈને 1000 કરશે 1000 તો 1000 પણ ઈ બાપજી આપણા ગામમાં આવે તો આખું ગામ પાવન થઈ જાય તો કે લાંબા તો છે બીજે દાડે બે બહેનો આવીને કે બાપુ કે 1000 તો 1000 પણ અમારા ગામમાં ભદ્રમણી તમારી કરવી હાથી એટલે બાપુએ કે ભાઈ હેડો તાર ચમ હેડતા હતા પેલા 1000 પૈસા એટલે કે અત્યારે આ અમે એ ભગત છે પણ બધા અત્યારે પૈસાનું જ છે પૈસાની કુલર છે પૈસાની કુલર લાલચુડા થઈ જાય તોય એટલે પછી 4-5 દાડા જેવા હારી એટલે કહેતા બાપુ હારી જહાજ આપણને કોક મળશે એટલે બાપુ મોરી ના 4-5 જણા ચેડે એની મોરી બે બેન્યું પેલી તો કે હરિવિઠ્ઠલ પાણી ના ડૂબાડી કે એના અંદર ઈ રમેરું નજીક કિનારે જઈને ઈ તો શું કામ બધી તો માથે જાતી હતી પાણી અને હવે આ બાપુ આઈ નારે ઉભા જો પગ મેલે ને તો હડપ તોણી જાય ચેથા અહીંયા રાખે ચા ના રાખે જ્યાં પૈસાથી મતદાર બધી જ્યાં ભજનથી મતલબ બે બેનો અડધમાં પહોંચી નજીમાં પાણી માથે અને કે ચમ બાપુ છે આવતા નહીં પેલન વળી શું વિશ્વાસ કે આ બાપુ કંથું લીધું છે બાપુ તો હડવાના જ થી માથે એટલે ઈ વિશ્વાસ હોય લમણો વાળો બે બેની કે બાપુ તો આરે ઉભા છે એટલે પાછી વળ કે બાપુ હેડાવો હરિવિઠ્ઠલ પાણી ના ડૂબાડી શકે બાપુ હોતા રહીને કહી તો તમે અમે નહીં પૈસા એ રહ્યો તમે અમે નહીં હવે ક્યાં કંથું લીધું તું બાપુ કંથું કીધે તમે અત્યારે આપણે કોઈ બી નાનો માણસ કશું સત્સંગ કરતો હોય કે વાણી બોલતો હોય એને ના જોવાનું એ શું કહેશે ને એના શબ્દ આપણે લેવાના બરોબર બાપુ વસતા હતા અહીંયા કંથું લીધું છે પણ બાપુને વિશ્વાસ નતો કે હમણે મેલતા પેલ તોણી જાય પેલી તો તોણેક ના તોણે હરિવિઠ્ઠલ પાણી ના ડૂબાડી શકે એટલે વિશ્વાસ અત્યારે જે કોઈ આપણે કોઈ ખેતી કરતા હો દુકાન કરતા હો કોઈ બી ધંધો કમાવાનો કરતા હો એના ઉપર તમને રસ હોવો જોવે તો હેડે ન કે હું ફૂલાવર વિઘો વાઈને આવતા રહ્યા મોગરા આવે તે દાડે જોવા જોતો આવડી તૂટી હોય એ મોગરા હોય નહીં એટલે જે દરેકનો ધંધો હોય ને લીલાભાઈ તમે દુકાન કરો એટલે તમને રસ છે રસ ના હોય ના હેડે હા એટલે દરેક ને દરેક ધંધો કરતા એના ઉપર જબર રસ રાખો અને વિશ્વાસ રાખો એટલે બધું કમ્પ્લીટ હોય અને આપણે ધંધો કરે વિશ્વાસ ના હોય તો પછી એવું થાય બોલો સતગુરુ મહારાજ